અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં સ્પાના કર્મચારીના રૂપિયા મુદ્દે સ્પા સંચાલકોમાં માથાકૂટ થઈ હોવાના સીસીટીવી કેમેરાના વિડીયો વાયરલ થયા છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં સ્પા સેન્ટર ચલાવતા જાગૃતિબેન દિલીપ વસાવાએ દિલ્હીથી પોતાના સ્પા સેન્ટરમાં કામ માટે પૂજા ઉર્ફે પરી નામની યુવતીને તેના ખાતામાં ભાડા માટે 3000 આપ્યા હતા અને તેને અંકલેશ્વર બોલાવી હતી. જે યુવતીએ અંકલેશ્વર આવી જાગૃતિબેનના સ્પાને બદલે પ્રકાશ વિશ્રામ સોલંકીને ત્યાં નોકરી શરૂ કરી હતી, જેથી મહિલા સંચાલક પરી નામની યુવતી પાસે નીકળતા રૂપિયા આપી દેવા માટે સંચાલક પ્રકાશ સોલંકીને કહ્યું હતું. જે બાદ ગતરોજ બપોરના સમયે મહિલા સંચાલક સામેવાળાના સ્પા ખાતે રૂપિયા લેવા માટે ગયા હતા. તે દરમિયાન પ્રકાશ, પ્રિયા અને પરી સાથે રૂપિયા બાબતે બોલાચાલી થતાં ઝપાઝપી થઈ હતી. આ ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ આજે બપોરે વાયરલ થયા છે. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. Subscribe now and press the bell icon. Never miss an update.